તો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે જગદીશ વિશ્વકર્માની મુલાકાત। સીઆર પાટીલ ગુજરાત આવતા જગદીશ વિશ્વકર્માએ મુલાકાત કરી। સીઆર પાટીલના નિવાસ સ્થાને મુલાકાત કરવામાં આવી। વર્તમાન પ્રમુખ અને ભવિષ્યના પ્રમુખે એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું। સીઆર પાટીલ અને વિશ્વકર્મા વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ। તો જે રીતે આવતીકાલે જગદીશ વિશ્વકર્માની તાજપોશી થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, સીઆર પાટીલ અને જગદીશ વિશ્વકર્મા વચ્ચે મુલાકાત થઈ, શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જી ચોક્કસ એવું કહી શકાય કે સ્વાભાવિક છે કે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ પદ માટે જગદીશ વિશ્વકર્માએ સિંગલ ફોર્મ ભર્યું છે અને તેઓ હવે આવતીકાલે તાજપોશી પણ તેઓની સત્તાવાર કરવામાં આવશે। ત્યારે કે દિલ્હીથી ગાંધીનગર આવેલા ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલને સીધા મળવા માટે જગદીશ વિશ્વકર્મા પહોંચી ગયા હતા અને ક્યાંક ને ક્યાંક તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને સીઆર પાટીલે પણ જગદીશ વિશ્વકર્મા ને નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જઈને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું। આ પ્રકારની તસવીરો સામે આવી છે અને સીઆર પાટીલે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। સ્વાભાવિક છે કે ગાંધીનગર નિવાસ સ્થાને સીઆર પાટીલે જગદીશ વિશ્વકર્મા સાથેની મુલાકાત થઈ છે। અત્યારે જે પ્રકારે આવતીકાલે જ્યારે તેમની સીઆર પાટીલની હાજરીમાં જ તાજપોશી કરવામાં આવશે જગદીશ વિશ્વકર્માની, આ એક કટસી મુલાકાત ગણી શકાય। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો શુભેચ્છા મુલાકાત, બંને એકબીજાનું મોં મીઠું કરાવ્યું। સીઆર પાટીલ ગુજરાત આવતા જ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત કરી હતી। સીઆર પાટીલ ગુજરાત આવતા જ બંને વચ્ચે શુભેચ્છા મુલાકાત થઈ હતી।